ચાલો જય માતાજી, જય મેરડીમાં. આજ કેમ માથું ઓળતા ભૂલી ગયા? ચાલો જય માતાજી, જય મેરડીમાં. કેમ છો બધા? મજામાં હશો? ગુડ મોર્નિંગ સવારના બધાને જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આરબી કે 503 નંબરની ચેનલ. આવા હું ધંધા ચાલુ કર્યા છે. જો બાના ધંધા કાઢી લ્યો લે, મારે કોઈ મરી નથી ગયું લે હજી. તો ચાલો આજનો પ્રોગ્રામ એવો છે કાંઈક કે આજે કહેવાય ને જો હું આવું આજે બધાને મેસેજના જવાબ દેવાના છે. કા મમ્મી સવાલના જવાબ વાતું કરો તે આવું છે. હલો, જય માતાજી, જય મેરડીમાં. તમે બધા મજામાં છો અને અમે પણ બધા મજામાં છીએ. અને તમે બધા શું આમ વરસાદ પાણી કેમ છે કેમ નહીં કંઈક કહેજો અમને. અને અમારે ત્યાં બહુ ગરમી થઈ છે, બહાર બેવું પડ્યું છે, બહુ ગરમી છે. અને અમે એમ કહીએ પણ આપણે જો બે પંખા જીકી ગયા છે, જીતી ગયા ને તો પછી આપણને બધા એમ કે રૂપિયા વાળા તમારા છે. ચાલો તો આપણે હવે મેસેજની શરૂઆત કરીએ. ઘણા ટાઈમથી મેસેજનો જવાબ નથી દીધા નતો તો પહેલાં તો અમે અઠવાડિયે જે કોઈના મેસેજ આવેલો એ મેસેજના અમે જવાબ દેતા હતા, પણ હમણાં અઠવાડિયા હતા આપણે કોઈને મેસેજના જવાબ નહોતા દેતા, પણ હવે ક્યારે દેવાનું ચાલુ કરીશું. કેમ થોડું બધું કરશું. તો ચાલો હું ખોલું છું મેસેજનું આપણે ને મેસેજના જવાબ અત્યારે યાદ આવશે ને એટલા કરશું. નહીં, જે સારા હશે એ. બાકી ફાલતુ કોમેન્ટ અમે વાંચતા નથી ને કહેવાય ને કે ફાલતુ કોમેન્ટનો ટાઈમ નથી. કેમ મમ્મી? એવી જિંદગી કોણ બગાડે? હા તો ચાલો પેલી આઈડીનું નામ છે પિન્ટુ મોડલિયા. બેબી સો ક્યુટ છે. થેન્ક યુ પિન્ટુ ભાઈ. જય માતાજી. બરાબર. બીજી કોમેન્ટ છે કેમ છો બેન તળાજાથી. મિતવ્યાસ છે. મિતવ્યાસ નામ છે. તો મિતવ્યાસ ભાઈને થેન્ક યુ ને જય માતાજી. બરોબર. પછી થેપલામાં થોડાક તલ અને એને મોરસ નાખો, સરસ લાગશે. મીતા વ્યાસ. આ ચેનલ જ્યારે હું સાસરે હતી ને ત્યારનો વિડીયો છે, એટલે સોરી. હવે ફરી વખત કદાચ મારે સાસરે જવાનું થાય ને થેપલા બનાવવાનું થાય ને તો ચોક્કસ તલ નાખીશ લઈ આવશું. બરોબર. એટલે આ તમે જૂનો વિડીયો જોયો તો મારો, એટલે જૂનામાં તમે કોમેન્ટ કરેલી છે. દેવીસા શું કરે છે? એ આઈડીનું નામ નથી. થાંભો. ગુડ મોર્નિંગ ગીતાબેન કથા નહીં ગીતા કથા કીર્તન. હા, ગીતા કથા કીર્તન. ગુડ મોર્નિંગ ગીતાબેન, તમને જય માતાજી. જે તમારા પતિ છે તો રાખવા પડે, લંગડા લુલા હોય તોય શું થયું? તમારા પતિ હોય તો લંગડા લુલા હોય તો શું થયું? રાખવા પડે. પણ હું ક્યાં રાખવાની ના પાડું છું? તમે લઈ આવજો ને તમ તારે. હું ક્યાં ના પાડું છું? હું તો રાખવા તૈયાર જ છું. આઈડીનું નામ નથી લઈ ગયું. વગર આઈડી એ ફેક આઈડી આવા મેસેજ કરે છે. બરો પછી મેસેજ છે જય મેરડીમાં તમારું નામ શું છે? સગા મુંજના એ દેવીશા. મારું નામ છે રાજેશ્રી. સગા આ આઈડીના નામ બરોબર હોતા નથી, એટલે આપણને કઈ બહુ સરખું ઓલું કહેવાય ને કે ફાવતું નથી. સગરમ મુનર જાની. થેન્ક યુ. જય માતાજી, જય મેરડીમાં. માં ઉપર તો દયા રાખો, ખાધ્યા વગરના પાડા જેવા થયા છો, મને એમ કહે છે. આઈડીનું નામ છે દિશરાજ. મને એમ કહે છે કે બાનું તો ધ્યાન રાખો, એમ તમે નકરું ખાઈને પાડા જેવા થયા છો. તો પણ હવે મારો તો વાંક છે ને, હું જાડી થાવ તો ભાઈ બરોબર એ તાશે, પણ જે સુખી હોય ને એ જ જાડા થાય. હવે તમારી કરતા તમારા ઘરવાળા મોટા લાગે છે. એ તો મોટા નથી કર્યા પણ કઈ ગઢા છે. મોટા છે, બધી વાત સાચી છે તમારી, પણ જે નસીબમાં લખ્યું હતું ને એ મળી ગયું ને પૂરું થઈ ગયું. ફાયદો નથી ને તોય હજી તો એને બીજા લગ્ન કરવા છે. મારી કરતા હારી લાવી છે એને. કાચની પૂતળી જેવી લાવી છે. હા, એમ કે બસ તાર મમ્મીને શું કરવું હવે? તો કે તું મને છે ને
હવે મારે કે પછી છે બાબુ ભૈયા મેસેજ બહુ મસ્ત લાગે છે એમ કહેવાય કે દોભા અને પ્રેમથી ઓપી કરાય તો એને પણ મજા આવે. કાંઈ નોકરાણી નથી તારી વહુ છે, પ્રેમ કરતા શીખી લે, તારી સારું રહેશે. 40 વર્ષ થઈ ગયા છે પછી કાંઈ નહીં મળે, આને તો હજી મળી જશે, તું લબડી જઈશ. અમારે હું સાંભળું નામાં વાંચું. પછી બીજો બાબુભાઈનો જ મેસેજ છે, લૂઝર પ્રેમ કરે છે પછી આવું જ થાય ને, તેમના શો પૂરા કરે, ફરવા લઈ જા, કાંઈક એને મજા આવે એવું, તો સાવ અલગ જ પ્રકારનો વ્યવહાર કર તો તારા પ્રત્યે લાગણી રહે. બાબુભાઈ થેન્ક યુ મારા પ્રત્યે એટલું બધું બોલ્યા, પણ પ્લીઝ સારા મેસેજ કરો. જો કે સારા જ મેસેજ છે, પણ અમુક એકાદા બે વર્ડ એવા છે તો લાઈવમાં આવું કહેતા થોડુંક કેવરાવે. કાંઈ વાંધો નહીં બાબુભાઈ, થેન્ક યુ તમને. મુન્નાભાઈ હા મોજ હા. મુન્નાભાઈ રૈયાકા થેન્ક યુ મુન્નાભાઈ રૈયાકા. જય માતાજી તમને, જય મંગળમાં. માં આગળ જો તમારી માટે ખાસ બધા પક્ષ લેશે. હા માં આગળ કામ કરાવે છો, શરમ નથી આવતી. ઢોગા તારા બાપા નો ફોન આવ્યો, આવું શીખવાડો છો છોકરીને, તારી જેવા આપે છો. માં બિચારી ધસડા કરે છે ને તું બેઠી બેઠી ખા 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 કરે છે. એ કાંઈ નથી ખાતી. 2000 2 ભાખરી ઉડાડે, એ કાંઈ બિચારી ખાતી નથી. ખોટા હું કામ એને હેરાન કરો છો, ભાઈ પડાવો છો એને કંદરાય. આ છે તો બિચારી હું ખાઈ લે. ઠીક છે નકરું ખા ખા કરે, મારે ખાવાની વાત કાંઈ અમારે એવું છે નહીં. અમારા ઘરમાં કાંઈ એવું ખાવાનું હોય નહીં. ક્યારેક પૈસા હોય તો વળી પીઝા ખાઈએ કામ આવી. પછી હા તો સિંગાર બોલાય. પછી એક માટલાની ફેક આઈડીની કોમેન્ટ છે, ઓલું માટલું પડ્યું હતું ને એનું તૂટેલું માટલું રાખ્યું અને પછી દેખાવા કરવા વ્યૂઝ એને વધારવા ફોડી નાખે. આવી ખોટી સ્ટોરી ના બનાવો. પણ આમાં તો પછી બરોબર, તો પછી એવું જ છે ને, અમારું કામ છે એક્ટિંગ કરવાનું, અમારું કામ છે તમને રાજી કરવાનું, ને અમારું તો કામ એવું છે તમારે કાંક ને કાંક તો કોન્ટેન્ટ બનાવવું કે નહીં, કે જેનાથી તમને લોકોને ગમે એમ. પણ આઈડીનું નામ નથી. બંને ભેગું થશે ખરા. આવું વરની હાજરીમાં ના થાય માટે અહીં એકલી રહે છે. એક નંબર જો આવું આ ફેક આઈડીમાંથી આવે છે મેસેજ, સાચી આઈડીમાંથી નથી. એટલે જે હું એવું નથી કે હું અહીંયા બનાવું છું, ત્યાં હતી ને તોય વિડીયો બનાવતી હતી, ત્યાં હતી ને તોય લાઈવ કરતી હતી, ને હારે હતી ને તો હું ડેઈલીના બ્લોગ ત્યાં પણ બનાવતી હતી. જેણે આખી ચેનલ સર્ચ ન કરી હોય ને એને ન ખ્યાલ હોય ને ખોટી કારણ વગરની ફેક આઈડી બનાવીને મેસેજ ન કરો. તમારા લોકોમાં તેવડ હોય તો મને સાચી આઈડી કરીને પછી મેસેજ કરો તો હું તમને જવાબ દઉં. તમે ફેક આઈડીમાં મને આવી રીતે મેસેજ કરો છો બરોબર, એનો કોઈ મિનિંગ નથી, કોઈ ફાયદો નથી. કારણ કે તમારી પાસે ફાલતુ ટાઈમ છે, મારી પાસે ફાલતુ ટાઈમ નથી. ખોટા ટાઈમ નથી બગાડો. વાત તો કરતા જાઉં, મેસેજ કરતી તો સાવશો બધું. જય માતાજી. જય માતાજી. પછી એક મેસેજ છે ને મારો છે, રસોઈ ઘરમાં સેડા નો કઢાય તમને હવે ક્યાં સેડા આવે એટલી પણ ખબર છે. ઘરવા પછી એવું ન બોલાય તમારા બીજા. એ પણ શરદી થઈ ગઈ હોય તો ભૂલમાં સેડા નીકળી ગયા હોય તો તમારા એટલો ફેર છે કે હું બધું જાણી જોઈ નથી કરતી. હું કોઈ એડિટિંગ નથી કરતી, ડાયરેક્ટ વિડીયો અપલોડ કરી. હા હા ને તમે મને હું સેડા ને એવું કાઢીશ તો જ તમે મને કોમેન્ટ કરશો ને, તો થોડા કોમેન્ટ કરશો. સેડા અંદર આવતા જ નથી તો ક્યાં લાયતો છે. ઓલા તમે સ્ટુડિયોમાં ન બેઠો જી ટીવી ના ઇન્ટરવ્યુ લેવો તો એમાં વ્યવહાર હોય ને. એમ વાત તમે મારી દીકરી સુકડીમાં ઉગાડ્યો.
ઘરમાં જ ચૂંટણી હાલે છે તો પછી બહાર ક્યાં ઊભી રહી? વિભાગ આમ છે પણ ઘરમાં તો બળવા પણ નેતા હોય જ કો. નેતા છે ને મોટા મોટા નેતા પછી એક ફેક આઈડી માં ફેક ડોશીમાં નકરું ખાટ કરે છે. ઈ હાસું કીધું ઈ હાટું કીધું. ઈ હાટું ભાઈ બેઠું હાટું બોલ્યા. ઈ હાચું કીધું ઈ આમ ફેક માંથી હું કામ કયો રિયલમાં કયો? હું તો ખાવ જ છું ને ફેક આઈડી માં એમ કહે છે કે સાસુ કાલે વહુ ચા થઈને મોકલી એ એમ. ભાઈ એમ કહે છે કે દાદાને સાસુ વહુ બે થઈને દબાવી દેશે તો હું તું ભાઈ ચા પીને કહેવાય ને કે તો ફેક પછી આઈડી છે હું વહુ નથી હું એની દીકરી છું ઘરે કોઈ ને દાદા છે ને મારા પપ્પા છે. મારશે બધા બોલ્યો છે એ કે શૈલેષ દાદા તારી મસ્કરી કરે છે. બધું માનવાનું બાપા. જય માતાજી બોલ્યો બચારો જય આવ્યો માતાજી તો મેં પૂછ્યું મેં તો ક્યાં હું પી જાણું જય માતાજી પોતાની ફેક આઈડી છે આઈડી નું નામ નથી આશા માણીને રોસાય ખોટા મને રૂપામ લેશો અમારે જેમ આવો સાચો કરવો તમારે જેમ આવો અને હું તો ખાવ જ છું મને તો ભૂખ લાગે છે બહુ કેમ કે મને ડાયાબિટીસ બહુ થઈ ગયો છે ને એટલે બહુ ભૂખ લાગે છે અને તમારે હોય તો દઈ જો જજો સરખું બોલતા શીખવાડ બિચારી ના, ના, બરોબર. તો આખો દિવસ કામ અને રોટલા તો આવડતા જ નથી. એને બધું આવડે છે એની એટલે. વાત છે રોટલા એ, ઘડવા એ. સાચી વાત છે સત્સંગ નીકળે એ હાવ અમે હાવ નથી એ તમારે લોકોને આ મેસેજ કરવા હોય તો ફેક આઈડી થી ન કરો સાચી અને ID સાસુ થી બહુ કરો. નથી મેં માં દીકરીઓ છે ને દાદા બિચારા નથી દાદા દાદા. અમને બધાને ભોગીને પાછા વળે એવા છે. ચાલો જો પછી એક આઈડી નું નામ છે વર્ષા પંડ્યા. વર્ષાબેન જય માતાજી જય શ્રી કૃષ્ણ જય આ જો આમ માતાજી કરો. ફેમિલી સો ક્યુટ બેબી ગર્લ દેવિશાબેન પણ વાવ યમી રોટલા મોજ પડી જાય હો બાઈ બાઈ આઈ લવ યુ રોટલા. થેન્ક યુ વર્ષાબેન જય બસ માતાજી આવું તમને કરાય. ખૂબ ખૂબ આભાર અમારા વિડીયો જોવા માટે અને આવા આવું સારા હાચું મેસેજ બોલો. કરવા માટે. અને એને તમે થેન્ક યુ કહેશો નકર નહીં કહું પણ તમારે જે કરવું એ કરજો બરોબર કેમ છે મજામાં વાઘેલા હિંમતસિંહ? બસ હા, મજામાં ભાઈ જય જય માતાજી. માતાજી ભાઈ મારા ભાઈ થાય તાર આવો મામા થાય. મેઘરાજ આવો આવો એમ કહેવાય બેન અમારે તો અહીંયા સાપર વેરાળમાં નથી વરસાદ બેન. કિરણબેન જય જય માતાજી. મેરડીમાં, જય માતાજી. લાઈવમાં પાગલ તો છું જ તે. કેમ અને બધાય પાગલ જ છે આ બધાને. પાગલ હોય એ જ માણસ આમાં ઉતારે ને ભાઈ થાય છે ને બેન? અમારા જાજા મેસેજ એમ કહે છે સાસરે જતા રહ્યો તો શું જવાબ દેવો આ બધાને મારે શું? તો તમે બધા આખી જાન જોડીને આવો તો અમે ઉતારીએ. હા તમે લોકો મેકવા આવો ને મારી ભેગા ખાલી અઠવાડિયું રહ્યો એટલે હું રહું બસ તમ તારે. તો તમે શું કામ રિએક્શન કરો છો યાર ભાઈ ભાઈ તો બેન છે માસી થાવશો કે મામા થાવશો બરોબર ને? સારું બોલો સારું બોલો. રસોઈ તો બનાવતી નથી બાને દીકરી તમને ન ખબર હોય. વિભાન બનાવી તમને ન ખબર હોય બધું માપમાં બનાવવું પડે. સાચી વાત છે. બધું કાલે મગ ને ભાત ને દેવિકા બધું ક્યાં બનાવે. છે? બીછુબેન આ દેવિકા બેન આવી ગયા એ દેવલા રે જો બગા હાયવા જો બગા હાયવા. ભલે જય રામ માતાજી જય જય માતાજી. માતાજી. વર્ષાબેન જય માતાજી ઉપર. કરો. વર્ષાબેન જય માતાજી. કોમેન્ટ કેમ બંધ રાખો છો બેન? હું હા એક ઈ કોમેન્ટ બાબતમાં મારે વાત કરવાની હતી. હું ક્યારેય કોમેન્ટ બંધ રાખતી નથી પણ ક્યારેક એવું બની જાય છે કે કોમેન્ટની ચાપ હું ચાલુ કરતા ભૂલી જાઉં છું એટલા માટે એવું થયું હોય. બાકી તો હું કોમેન્ટ બંધ રાખતી જ નથી ને તમને લોકોને એવું થાય છે કે હું સાઈ કરીને છે ને કોમેન્ટ બંધ રાખું પણ મારો કોઈ એવો કોમેન્ટ એટલે વિચાર નથી. કોમેન્ટ એટલે મેસેજ કરતા હોય કોમેન્ટ આપણે બોક્સ બંધ કરી દઈએ ને તો મેસેજ ઈ લોકોના નો આવે. તો સારા આવે ને એટલે નકામ આવે તો પછી હું એમ કહી દઉં કે બંધ કરી દે. આપણે કઈ નરવું સાંભળવા થોડા નવરા બેઠા છીએ કોઈને હાટું. સારું સારું બોલાય દીકરીઓને બહેનોને તકલીફ પડે એને બધી ખબર હોય. લાઈક બાકી કરી કોઈને છે ખબર હોય. મજામાં એમ તમને લોકો ન ખબર હોય પછી જાણતી હોય કામ એ પંકજભાઈ કરતી. એની છોકરી ફ્રોમ છે. મુંબઈ આવો છે મેસેજ. શું બોલો હેલો લાઈવ હા ચાલે છે. મોરબીથી માલજીભાઈ મોરબીથી જય માતાજી. માલજીભાઈ ઈલા માસી જય માતાજી. બેન તબિયત કેમ છે? એ આઈડીનું નામ નથી આઈડીનું સરસ તબિયત છે. કેમ છે બેન? મજામાં ને? બસ મજામાં. સેડાળી કામ કરને બસમાં નકામું બોલો બોલવાનું નકામું બંધ કરી દો.
ધંધો કરને પાગલ મને પાગલ કેસ બોલો. બોલવામાં શાંતિ રાખો નકર નો કાંઈ કરતા હા કામ તમને ઈચ્છા કરે. પડે તો બ્લોગ જુઓ ને તો ન એ જુઓ. સીવવાનું કામ કરે છે બધું. તમારે જેમ બેઠા બેઠા કોઈના વાત નથી કરતી. એ સીવવાના 20 નંગ કરે છે આખો દી. હમ. તમે આખો દી બેસી જાઓ ને તમને દાંડો રહી છે અને મારે તો હું એટલું બધું કામ કરું છું. અમારા ઘરમાં કોઈ આદમી નથી તો અમને રળીને કોઈ દે છે. હા અમે બાયું રળી છે અને બાયું છે ને આદમીની જેમ રહી છે એટલે તમને ન ખબર હોય ને તમે ચેડાળીને વગર ચેડાળી ન કરતા ચેડા તમને બધાની પાસે આવી જશે. ભલે બા એમ કે ખાટા છે તો બા પછી એનું કાંઈ બોલશે ને બાને કહો તો હલશે મને બધું જે કેવું સહન કરી લેશે પણ એનું કોઈ કાંઈ કહે હું સહન નહીં કરું. મૂકો તો તમે ફેરવો તમે લોકો. તમારી ફેશન કાંઈ ઓછી છે શું લાઈનમાં. છે હું ફેરવું શું ફેશન કર્યું આવું હું લખીશ પ્રકાશભાઈ ગૌસ્વામી. પ્રકાશભાઈ ગૌસ્વામીએ મને મેસેજ કર્યો છે કે તમારી ફેશન કાંઈ ઓછી છે. અરે હજી તો બાકી છે. મેં શરૂઆત નથી કરી મારી ફેશનની ભાઈ. બહુ કરી તમે નથી. તમારા લાઈવમાં નખરા તો જો પણ મારા લાઈવમાં તમે ક્યારેક આવીને તો જુઓ કે મારા લાઈવમાં આવે છે તો બધા કોઈ public જોયા એમ. પણ કોઈ બાકી છે આપણે. તમે બીજા બધાના વિડીયો જોયા હોત ને તો તમે મારું આવું ન કહેતા. સારું કહેવાય કે મારા નસીબ કે પહેલો વિડીયો તમે મારો જ જોયો છે. જે ચાવડા ભાઈ તમે રહેવા દો ને ભાઈ માથા મેં લાઈક કરી છે મિતા વ્યાસ. નખરા શું કરે માથું ઓળવાની નવડાવી તો કરા. જય શ્રી કૃષ્ણ કૃષ્ણાબેન તળાજાથી. એના માથું ઓળવાની જય નવડાવી શ્રી એને છોકરી કૃષ્ણ નાની. કૃષ્ણાબેન કેટલું તળાજાવાળા કામ હોય. કૃષ્ણાબેનથી. જય શ્રી કૃષ્ણ. પછી એ અક્ષરના મીનાક્ષીબેન ભટ્ટ. મીનાક્ષીબેન ભટ્ટ ને જય શ્રી કૃષ્ણ. હેલો ફ્રોમ લંડન. પ્રતિક ગુસાની. હા, ભાઈ. જય માતાજી લંડનથી. જય માતાજી. હાય હાય. લંડનથી જય માતાજી. જય તમારા ગામનું નામ શું? સીતારામ તમે શું કામ કરો કે હાથે છો? ને સીધા કરી વાત. મનીષા બેન ગઢવી. હા અમારું ગામનું નામ છે ભાવનગર ને અમે કામ કરીએ છીએ સિલાઈ કામ. કેટલા વરસાદ પડ્યો છે તમારે પડ્યો, થાંભલો. ઇન્દરા? એક ફેરી પડ્યો છે જરી કાઢો હા પાકું પાકું. 4 વાગે માથે 7 વાગે રગડી દે. હાલ લાડો કેમ પાસે સાબી દે હું કરું જ તમે લાવો મોટું લૂસી દો. જાઓ તું ટ્યુશનમાં જઈ આવો જાઓ. પછી એક બેનનો નિકુલ મહિદા છે. બેન તમારે બહુ તમારામાં બેન બહુ ટેલેન્ટ છે. તમે શું કામ માથાકૂટ કરો છો? ના ફાવતું હોય તો નીકળી જાઓ ને બેન સમાજમાં બહાર નીકળી આગળ વધો. બસ એ સમજ. ફ્રીડમથી રહો. હા, જોબ બસ. કરીને ખુશ રહો. થેન્ક યુ નિકુલ મહિદા. થેન્ક યુ. આ ઘરે વિશ્વકર્મા બેઠા દાદાની છોકરી નાની. દીકરી. એક યુઝરની આઈડી છે વિશ્વકર્મા દાદાની દીકરી કદી હાર નહીં માને. નહીં માને. થેન્ક યુ. ફેક આઈડી છે પણ આઈડીનું નામ હોત તો ખૂબ ખૂબ આભાર કે હું મકવાણાની દીકરી છું. અચ્છા અચ્છા. જય વિશ્વકર્મા દાદા. જય વિશ્વકર્મા દાદા. જય પંચાલ સમાજ. જય પંચાલ સમાજ. જય માતાજી બા. આ બોલી જય માતાજી. જય વિશ્વકર્મા દાદા. લાઈ કાઢો લાઈ સમલા કાઢો પડી જશ. આઈ સમલા કાઢો લાઈ તો એ બેન સેડા કાઢી હાથ 6 મઠથી તો કયો જો 1.5 વર્ષની છે. લાઈ સમલા તો ખરેખર 1.5 વર્ષની જ છે મારી છોકરીને. હું 6 મથથી જ કહું. ચાલો તો જો બાય. આ બાય મારા વારા ઘડીએ છે ને બા આવા નવા ધંધા કરે મારું માથું કપાય છે. સહેજ આમ મોબાઈલ કરી નાખવું છે બસ. સ્ટોરેજ ભરાઈ ગયું હતું એટલે ચાલુ વિડીયો બંધ થઈ ગયું હતું એવું. ને એક બીનાબેન પટેલનો મેસેજ છે 6 મહિનાથી એમ જ કહે છે કે 1.5 વર્ષની છે. તો ખરેખર મારી દેવીશા 1.5 વર્ષની જ છે. આવડી આ 19 તારીખે એ 2 વર્ષની પૂરી થશે. તો 6 મહિનાથી હું 1.5 વર્ષની જ કહું ને. હજી આ મહિનો હજી આખો બાકી છે મારી દેવીશાનો. તો નાની છે તો મારે નાની જ કહેવું પડે ને. આ બર્થડેમાં એના 2 વર્ષ પૂરા થશે દેવીશાબેનના. ખોટું બોલે તમે લોકો પાસે લેવાનું પૈસા મને હું મળવાના છે? ખોટું બોલીને કયો. ખોટું બોલીને પૈસા મળે તો બરોબર. ચાલ
હે જય દ્વારકાધીશ, જય સોનલમાં, Yeah. જય દ્વારકાધીશ આઈડી નું નામ છે. બેન તમે ગોબરા બહુ છો. હું ગોબરી બહુ છું? હા સાચી વાત છે. માં તો માં હોતી હે. બા તમારા પહેલાના ફોટા દેખાડો. બાની પાસે પહેલાના ફોટા છે. નથી. ક્યાં છે? ક્યાં? બેન કઈક શીખો બા પાસેથી. સાચી વાત છે. બા કાંઈ શીખ્યા જ નથી જીવન. 3 વાગ્યા છે મળવા. ઠીક. જોરદાર બા છે કે નાઈ. લાડુ ચોકલેટ માંગે છે ને તમે એમ કહો કે જુઓ બહુ હારાવાળા છે. પછી એક વર્ષાબેન ચોકલેટ પંડ્યાએ દઈશ. તમને ઓલો જે તમારો સોંગનો વિડીયો હતો ને એ વર્ષાબેન પંડ્યાએ કીધું છે બા ઈ હિરોઈનનું નામ છે જયા પડદા છે ઓ હીરો જીતેન્દ્ર ને ઓહ. જયા પડદાને જોડી સુપર ડુપર હતી બા તમારે ને દાદાને પણ સુપર ડુપર છે ઓ હીરો જીતેન્દ્ર દાદાને જયા ભાદુડી પણ નહીં એવું જયા પેલા પડદા કહેતા બા. બધા એમ, એવું બધા કહેતા. હે એવું જો બધા બા કહેતા. મોજમાં આવી ગયા હિરોઈન કીધું અને ને. આમ બોલું હતું ને આવું મત એમ કે તમે તો જીયા ભાદુરી અને એમ જેવા લાગે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ફેમિલી સો ક્યુટ, બેબી ગર્લ દેવીશા, થેન્ક યુ, જય માતાજી, પ્રેમીલા બેન આ ગોળી ખેતાણી, ગોળી દઉં છું. જય શ્રી કૃષ્ણ, સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ બધાને. ચોકલેટ માંગે છે ને તો ધરાક દઉં છે એમ પડી છે ને જો કે ચોકલેટ वाह આપો. आपका वीडियो बहुत अच्छा लगा है, मस्त लगा है, थैंक यू भैया जी. Thank you. પછી રૂમાલ નાખો નાક લૂછવા માટે. સાચી વાત છે. પણ શેડા નથી આવતા હવે હું ભાઈ પડ્યા છે કોટે કોટા શેડા શેડા ને શેડા પછી એમ કે છે, બાનું મગજ ગયું ગયું પછી બાને તમે વધો છો જય માતાજી બેન, સીતારામ બેન, ક્યાં કામ સેવા, કરવા સેવા, માંડ્યા જો, બેન, માં જો. દીકરી. સાચી વાત છે. જો જો છે ક્યાંય જવું છે આવો એને વિડીયો છોડીને નથી આવતો શેડો આવું ને આવું બધું પીડા કરું છું તે લોકો. હવે મારે છે ને કોમેડી બનાવવાના છે પછી દેખાડો કરો સાહેબ ભાડે રહેવા આવ્યા છે દેખાડો કરવા દે તમને વિડીયો થોડા હોતા બા સુકાઈ ગયા છે. શું ડાયટિંગ કરે છે બા? કાંઈ સુકાઈ નથી જય ગયા શ્રી બે કૃષ્ણ નથી માસી, આપતી કેમ છો તમે? પારુલ મહેતા, જય શ્રી કૃષ્ણ માસી, કેમ છો તમે? નથી એવું છે તમે જોશ ને એવા બાપા એને નથી હારાવાળા કાંઈ એ પડખી ઓલા રહેતા હતા ને એને એને મોટું કુર્તું પડતું હતું ને એ ગુલાબી કલરનું આને કુર્તું દઈ દીધું તમે ભાડાના મકાનમાં છો? હા, અમે હા, ભાડાના તો. મકાનમાં છીએ. બેન પહેલા આ જોયું તો ખરા. બેન પહેલા તારું શરીર કમ કર. સાચી વાત છે પણ કમ થવું જોઈએ એ ને. બાપા આવું હું કરો આવું ન. ઓલી મને વિડીયા નહીં ઉતારી દે એમ કહે છે બા તમારા વિડીયામાં નથી ઉતારવા 32 વાર ચાવીને ખાવ વજન ઉતરી જશે. 30 ને 32 ચોકલેટ ચોકલેટ નાય, જમવાનું 32 વાર. બસ એક લે મમ્મા છે બેટા તમને જ એમ કહે છે જય માતાજી, જય મેળીમાં. અમારી દીકરી બાજુમાં બોલે છે તમારું. એમ મમ્મીને શોખે તે કાપી દીધી ને એને નથી ખબર પડતી છૂટાછેડા કરી નાખો ને પછી બીજું ઘર કરી લો. માફ કરો બાપા. બસ ને લાડુ બની દેવું બાપથી દીકરીને દૂર ના કરાય. ભગવાન માફ નહીં કરે મને. લે લે મને માફ નહીં કરે તો એને માફ નહીં કરે ભગવાન? 2 વર્ષથી અહીં રહેશે હે? ત્યાં 2 વર્ષથી રોટલા કરીને હાથે રાંધીને ખવડાવી એને માફ નહીં કરે કોને આમ ખબર? ક્યાં ના પાડી છે લઈ જાઓ હાલે હાલે તું એક ખા બીજું બે હાલે તારે હાથે ખા બધું ચાલો તો હવે આટલા મેસેજ બધા પૂરા એક એક થાય છે. ખવાય એક એક ખવાય એમનો ખવાય એનો મેસેજ તો ઘણા બધા હતા પણ જે સારા સારા હતા એ બધાના કોમેન્ટના જવાબ દીધા એક છે જ અને દે. પછી નડે બધા શરદી થઈ જાય હાલે 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 એક એક ખા હાલે. એટલે જે સારા સારા હતા તમે એક એક ખવાય એક એક ખવાય એક એક બે સ્પૂન ખવાય એટલું ના મેં કાંઈ એક એક ખવાય એક એક ખવાય બે લાડ અમારા ઘરનું કલ્ચર અલગ છે. આનોનું ચાલે જોવું કામ મૂકો. તમે ખાઓ ખા કરો છો તો હવે એમાંય વાંધો જ બધા. હાલે તમે રમાબેન કઈ ગણતી ના છો? બીજા કે દીકરીને દુઃખ હોય તો બાપના ઘરે આવે પણ તો
સહિતનો દીકરીનો ભાઈએ પડ્યા દીકરી બધાય એમને જોઈને દીકરીનો અવતાર હોય તો ગુનો કર્યો છે મોટો અને દીકરાને રહેવા દે અને દીકરીનો અવતાર ગુનો કર્યો છે મોટો એટલે દીકરીને સહન જ કરી રાખવાની એવું કાંઈ ન હોય કાંઈક હવે બધું સમાજ બધું એવું કાંઈ હોતું છે સમાજ આગળ નીકળી ગયું છે હવે અને દુનિયા અમે પાછળ રહી ગયા છે મારી છોકરી પાછળ રહી ગઈ આ બધા નોકરીઓ કરે છે આ કરે છે ગઢિયું આખી જિંદગી રહી ગઈ છે એમને રહી રહી અને આનું બધું છે તો બધા કયો કરો છે હું કામ કહો છો બાપા અમે નથી કહેતા કંઈ આગળ અમે નથી કહેતા એને ખોટું લઈ ગયું હું કામ કહું છું એક તો એ તકલીફમાં છે જ તે ઓલરેડી એનું કામ કરીને ખાય છે મારું કાંઈ નથી ખાતી હાલો હવે નહીં હો હાલો ચાલ નીકળો ચાલ હાલો જય માતાજી ચંદુભાઈ માંડલિયા જય માતાજી જય ગરવી ગુજરાત કેમ છો મજામાં હર હર મહાદેવ અમે ઓમ નમો નારાયણ મુંબઈથી ચંદુભાઈ માંડલિયા જય માતાજી જય મેળીમાં ને જય શ્રી કૃષ્ણ બધાને છોકરી ઉપર માતા પિતા બંનેનો હક હોય છે પિતાનો પણ હક છે સાચી વાત છે બધી આ બેનની વાત સાચી છે 100%. તો ચાલો હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. ચાલો તો જય માતાજી જય મેળવીમાં આ વિડીયો આપણે પૂરો કરીએ, અહીંયા આ બ્લોગ આપણે પૂરો કરીએ અને જય માતાજી કહીએ બધાને. ને સારા સારા જે મેસેજના જવાબ હતા એ બધાને દઈ દીધા છે. તો ચાલો આવજો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. પછી ને ફરી વખત આવતા અઠવાડિયે અમે તમે લોકો જે કોમેન્ટ કરશો એના જવાબ અમે આવતા અઠવાડિયે દેશું. તો ચાલો આવજો, જય માતાજી, જય મેરી. સારા કરશે ને દઈશું નકામા દેશે બાકી ફાલતુ કોમેન્ટના જવાબ દેવાનો અમારી પાસે ટાઈમ નથી ને ફાલતુ વિચારવાનો ટાઈમ ખોટા વિચાર ન કરે એવા ખરાબ કોઈ કોઈને વિચાર નહીં કરવા, સારા જ વિચાર કરવાનો. ભગવાનનું નામ લ્યો ને સારા વિચાર કરો ને સારી જીવન છે. ચાલો જય થાય તો માતાજી, બધાને સારું કરો અને થાય તો બધાને મોડું ન કરો. બોલો સારું, છોકરી તો હુકાઈ ગઈ જો હાવ જો કેટલા હાવ ભૂકાઈ ગઈ જો. અને તોય તમે એમ કે ફેશન એની જિંદગીમાં એને કોઈ દી આઈબ્રો નથી કર્યા, નથી કોઈ દી માથામાં તેલ નથી હવે કરવાની છે બધું, હવે બધું કરવાનું. ખા ખા જો ખા ને બધા, જો એની મમ્મી ભાખરી દેવા આવી જો હવે તું ખા. એના લે હા જો એની છોકરી જો બતાવી જો એની છોકરી એને દેખી નહીં ખાતી હોય જો હવે ખાવો, એને તો બતાવી હવે તમે ખાવો, હવે તમે ખાવો. મમ્માને ખવાય એક બકુ તું ખા. બસ હવે તમે ખાઓ, બસ બસ ખાધું ખાધું, હવે ખાઓ તમે ખાઓ, હવે ખા. દીકરી મેં બા તમે- ખાધું બેટા, હવે તું ખા, હવે તું ખા. તેડી લેને ખવડાવી ખાવ તું ખાવ. ચાલો આવજો, જય માતાજી, જય મેડીમાં બ્લોક અહીંયા પૂરો કરી આવજો. જય માતાજી, જય હરિ. બસ હવે આ માના જય માતાજી. બસ હા. બાને તો કીધું ને એ કે ફેર જોઈને જેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો. મારી ફેસબુકની ચેનલ છે રાજેશ્રી મકવાણા ને ઇન્સ્ટાગ્રામમાં છે રાજેશ્રી 503 નંબરની આઈડી. મારી ચાલો લાઈક કરો, ફોલો કરો ને શેર કરો. જય માતાજી, જય મેરડીમાં. અને જો એવો કોઈ ખોટું ન લગાડતા, આમાં તો બધું અમારે મસ્તી ને મજાક જરીક બોલીએ એટલે તમે કાંઈ ચિંતા ન કરતા ચાલો અને બોલીએ છે.